મિત્રો આજે આપણે આવી ગયા છીએ આપણે સ્ટુડિયોમાં 3 કલાક રહેવાના છીએ. અહીંયા છે સાગરભાઈ, હું સાગરભાઈ આજે 3 કલાક અહીંયા સ્ટુડિયોમાં રહેવાના છીએ. સાગરભાઈ નાખું તો અમે 1 કલાક લેસન કરવાના છીએ અને બાકી રમત કરશું. તો તમે જોજો. ભાઈ આવું છું. આપણે કેમેરા થોડો સેટ કરવો પડે ને તો દેખાય, તો તમને દેખાય. બાકી ઓવો નહીં દેખાય. રાખવા કરી નાખો. મેળ પડશે કે નહીં પડશે? અહીંયા તો હાલતું જ નથી. આપણે નીચે ભરાવું જોઈએ. અને ક્યાં રાખો ભાઈ? હેલો ગાઈસ, તો ઓમ બાપુ લેસન કરે છે અને મારે એક વિષયનું લેસન થઈ ગયું હતું. તો મેં કીધું હવે આપણે કરી નાખી બ્લોગ ચાલુ. તો આપણે કેટલી કલાક? અડધી કલાક થઈ. આપણે 15 મિનિટ, હા 15 મિનિટ, અડધી કલાક દોટો હે ને અમારે વો 15 મિનિટ થઈ છે. તો આપણે હવે મારે એક વિષય લેસન થઈ ગયું છે. તો આપણે બાપુને હજી નથી લેસન. એક વિષય એટલે મારે એક વિષય થઈ ગયું છે. તો ઘડીક આપણે સ્ટોપ રાખી દઈએ. હવે ગાઈસ મારે એક વિષયનું થઈ ગયું પૂરું અને સાગરભાઈને પૂરું થઈ ગયું છે. સાગરને બીજા વિષયનું મારે એક વિષયનું થઈ ગયું. હવે મારે 3 વિષયનું બાકી અને એને 2 વિષયનું બાકી. તો હવે ફટાફટ કરીએ પછી તમને મળીએ. મિત્રો હવે અમારે ખાલી એક વિષયનું બાકી છે અને સાગરભાઈને એક વિષયનું બાકી છે. અને હવે તમને કરીને પછી મળશું. બાય. હેલો ગાઈસ, તમે જોઈ શકો છો 4 પાસા છે. આપણે રમવાનું છે. આપણે રમવાના છીએ. હવે હું આ કોઠાનું ઓમ ભાઈ ગોઠવાઈ છે. આપણે આમ જોઈ શકો છો આમ કરવાનું. નંબર નાનો ગોઠવવાના હોય એવું હોય. આડે થાય ઉડે તો આ બાકી બાવરિયામાં ઘા નીચે બેહીને રિમોટ તો કેવી ને આવે એની કરતા નહીં. અમે અહીંયા રમીએ છીએ. મને ક્યાં આવડે? આપણે નાના માણા રહ્યા યાર. આ બધા યાર મોટા નાના એની પાસે આવી રમત હોય, આપણી પાસે ન હોય યાર. મારું મોઢું નહીં દેખાતું હોય. આપણી તો રમત આપણી પાસે આવું કઈ ન હોય. આ ઓમ બાપુ પાસે તો બબલ ગમ છે. ઓલા બમ શું આ બોલતા ને ખાવતું આપણને તો બબલ ગન શું કહેવાય? બબલ ગન તો ગોઠવાઈ ગઈ છે રમત. અને પેલા ઓમ ભાઈ લે છે ચાલુ કરશે. તો ગાઈસ ચાલુ થઈ છે. 2 ને 2 4 ને 5 ને 5 10 એવા અમારે 10 વચ્ચે છે. અને 10 કાઢવાનો એવો બાપુને ઊભો થાય નહીં નીકળે માટે. પડી ગયું તો પછી શું થાય? હે પછી પડી ગયું એટલે આઉટ. એવું છે. તો ચલો આપણે જઈએ. બીજું હલાઈ નાખવાની. ફરીથી ગાલી યાર ઠેકાણા એ બધે જો એનો મારવા કીવો ભાઈ. ઓય 6 7 8 9 10 11 12 13 14 છે. હું ભાઈ સાહેબ 14 થી છે.
આયા ગાઈસ આયા કોરે છે ભાઈ સાહેબ મારે કાઢો મારું કાઢી લીધું છે ગાઈસ પછી મંગલ ભવન તો મૂકી લો ને આ તો હેલું છે કાઢ્યો છે અમારો પગ આવ્યો ને માં તો આઉટ તો ગયો આ વાંધો ને તો તારું જોતું હવે તારી સાથે અમે એમ કર્યું તારો પગ આવી છે ને આમાં તો બહુ મોટી લપથા રમવાનું યાદ એક તો ના રમવાનું ભાઈ તો આ તું ગોઠવો તો ને ભાઈ આગળ જા તું મૂકી આગળ જા હે લો ગાઈસ હું મત કરતો હું તો ગાઈસ તો આપણે રમી રહ્યા છીએ તમે જોઈ શકો છો ઓમ બાપુ સિંહ ભજીયા ખાય છે અને હવે ગાઈસ ઓમ બાપુ નો શું આવે હું આવી તો તારું નામ છે જીતે ને ક્યાં મને નથી ખબર બાપુ કઈ બાપુ ક્યાં ગઈ ક્યાં નાખી દીધા તો હવે કેસે હાલી છે લે એક લાઈન બે લાઈન પછી હું પકડી આ રે આમ નહીં પકડ તેલ નીકળી ગયા છે તો યાર મારવા પડે મારા સોળ બાબા આવી ગયા છે તો તમે જોઈ શકો છો 15 એવા 15 છે સાવ નીચે સાવ નીચે Oh my god. No way. No જોઈશે
2 ને 4 3 ને 8 ને 9 હા તો બે તો 8 થાય તો શું છે 4 ને 8 ને 10 થી 12 પછી 12 बात क्यों याद है कि बात ये पंग हेलो गाइस આપણે નવો બાર મળી ગયા છે 1 ને 3 4 5 9 6 ઓકે આ 6 ને 2 8 ને 9 આ 6 ને 6 આ 6 ને આ બટી ચાર ને 6 10 ને 5 ને 18 વચ્ચે આવે ને કઈ સીબો તમને પડે મારે કે તો કાઈ જરા રમવું છે હવે યાર બહુ આમાં વાર લાગે છે એટલે આપણે નહીં રમશું તો કેમ છે ગાઈસ અમે સિંહ બચ્ચા ખાલી ગયા છે હવે અમે અડધી કલાકની વાર છે ને અહીંયા સાગરભાઈ રહ્યા અમે કરશું શું હવે રમવું છે પણ ગેમ બહુ વધારે લાંબી પડે સિંહ બચ્ચાથી ખાલી ગયા એટલે હું બાનું ગયો એને રમતો આમ છે ને મજામાં ન બધાને આપણે લેસન બધું કમ્પ્લીટ થઈ ગયું છે સિંહ ભજીયા ખાધા છે હું માયા અને ઓલી ગેમમાં કાંઈ મજા નહોતી આવતી વધારે એટલે પછી અમે નથી રમવું હવે અડધી કલાકની વાર છે હાથમાં ભાઈ ફૂટબોલ રમે છે કંઈક ઊંધું કરતા છું સારું તો નહીં લાગ્યું મેં કીધું સારું લાગશે તો ફેરવી નાખીએ ઓમ ભાઈ અમારા ફૂટબોલ રમે છે જોઈ શકો પગની વહી કાઢે ઓ ભાઈ છે ને અમારા કલાકાર અમારા સ્ટુડિયોમાં એકથી એક કલાકાર આંગળી ફેરવી ગયા ખાવા પર આમ ઉઠાડા છે આમ ફેરલાવ છો મેં તમારો કલાક દેખાડી દેખાડવા જોવા અમે 3 કલાકથી બહાર નથી નીકળ્યા અમે હવે અમને અડધી કલાકની વાર છે અમને સંપૂર્ણ પડે અને મજા આવે છે હજી તો આપણે 6 કલાક કરવાનું છે પછી 12 કલાક કરવાનું છે હવે અમને મજા આવે છે અને આમ તમે જો મારી એક વાત સાંભળો 3 કલાકનો ઓલો રચિત બાઈલો આપણો ગાયક હજી નથી આવ્યો તો મને એવું લાગે 6 કલાકમાં આવશે કે નહીં આવશે એમ કહું છું એ ભાઈ ખરી કે બાઈલો પેલા કે બાઈલો પેલા અસાઇનમેન્ટ કરવી છે મને અસાઇનમેન્ટ કરવી લેસન નો બહુ ચોટલો છે હવે કે મને આ કર લેજે અમે બે લેસન કર્યું હતું તો એને લેસન કરવું હતું તો મેં અમે કીધું એના હિજાના અને એના બાપાએ માર્યો એને બહુ માર્યો નથી જવાનો રોવા માંડ્યો તો ઈ થોડીક વાર પછી મળીએ ગાઈસ